લોયાનું 15મું વચનામૃત વાંચી રહ્યા છે અને આપણે આ વચનામૃતમાં આત્માના સ્વરૂપની વાત કરી. બરાબર. ભગવાને કહ્યું કે ભાઈ આત્મા જે છે તે તારતમ્યતા પ્રમાણે જે જીવે ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા એના આત્માના જે દર્શન કરવા માટે જે કંઈ પ્રયત્ન કર્યો અને જે તે ઇન્દ્રિયોમાં એને જે તે પ્રમાણે દર્શન થયું એ પ્રમાણે એને આત્માનું વર્ણન કર્યું. પણ વાસ્તવિક સ્વરૂપ જે છે આત્માનું એ કોઈએ જોયું નથી. બરાબર. વાસ્તવિક સ્વરૂપ જોવા પછી ભગવાને કહ્યું કે ભાઈ એ આત્મા જે છે તે ઇન્દ્રિયો અંતઃકરણ અને આત્મા એ ત્રણ એના દેવતા એના આશ્રયપણે તો એ આત્મા રહ્યો છે, પણ એ આત્માના આશ્રયપણે પરમાત્મા રહેલા છે. એટલે એ ભગવાન જે રહેલા છે તે કેના ઇન્દ્રિયો અંતઃકરણ દેવતાઓ એ બધાના આશ્રયપણે હૃદયને વિશે જે જીવ રહ્યો છે એને વિશે રહ્યા છે. તો એ ભગવાન કેવા છે? કારણ કે એ ઇન્દ્રિયો અંતઃકરણ અને એના દેવતા એના પ્રકાશક પણ એટલે એની અંદર જે જીવ રહ્યો તો નિરાકાર છે. તો એ જીવને વિશે ભગવાન રહ્યા તે કેવા છે? તો ભગવાને કહ્યું કે ભાઈ એ ભગવાન જે છે તે એમ કહી કે મૂર્તિમાન છે, એવો જવાબ આપ્યો. હવે એ મૂર્તિમાન કેમ છે તો એને બે રીતે સમજવાનું છે. આપણે તે હરિવાક્ય સુધા સિંધુમાં મૂર્ત અને અમૂર્ત બંને પણ કયા છે એ ભગવાનને સમજો. ભૂમિકામાં શાસ્ત્રીજીએ પણ કહ્યું છે કે ભાઈ એ ભગવાન જે અંતર્યામી પણ રહ્યા છે એ સ્વરૂપે કરીને રહ્યા છે. એટલે સ્વરૂપે કરીને રહ્યા હોય તો અમૂર્ત પણ કરીને રહ્યા હોય. આપણા માટે એ મૂર્તિમાન એટલા માટે છે કે એને મૂર્તિમાન એટલા માટે કયા છે કે અહીંયા વચનામૃતમાં પણ મૂર્તિમાન કયા છે તે કેમ કયા છે સાંભળો. કે ભાઈ પર વ્યૂ વિભવ અર્ચા અને અંતર્યામી એમાં 5 રૂપ જે કયા એમાં અંતર્યામી રૂપને રૂપમાં ગણ્યું છે. અને એ રૂપમાં ગણ્યું પણ કેમ છે? કારણ કે આ ભગવાન જે અંદર જે રહેલા તે કર્મફળ પ્રદાતા છે. એટલે એ ઇન્દ્રિયો અંતઃકરણ અને એના દેવતા જે છે એ બધાના પ્રકાશક પણ એ પરમાત્મા રહેલા છે. એટલે આ ભાઈએ જે સવાલ કરેલો ને કે ભાઈ ઇન્દ્રિયોમાં જે જોવાપણું જે છે કે ઇન્દ્રિયોમાં જે એના કાર્ય કરવાપણું છે તો એની જે આખી વ્યવસ્થા જાળવવાનું કામ છે તે પરમાત્મા કરે છે અંદર બેઠા બેઠા. સમજ્યા? કે ભાઈ ઇન્દ્રિયો હોય એની અંદર એનું ગોલક હોય એટલે એનું સ્થાન હોય એના દેવતા હોય એ બધું સાગમટે બધું સરવાળે એક સરખું ચાલે તો એ ઇન્દ્રિય એનું જ્ઞાનના પ્રસરણનું કામ કરી શકે. પણ એ બરાબર ન ચાલે તો કેવી રીતે કરી શકે? એટલે એ બધી વ્યવસ્થાનું કામ પરમાત્મા કરે છે. એટલે એ સર્વ કર્મ ફળ પ્રદાતા એ પરમાત્મા છે, ઈશ્વર છે. એટલે એ ભગવાન સર્વ કર્મ ફળ પ્રદાતા છે. એને કરીને એ કર્મફળ પ્રદાતા તો કોઈ સાકારો એ જ કરી શકે ને મૂર્તિમાન હોય. એટલે એ ભગવાનને ત્યાં મૂર્તિમાન કહે છે. એટલે આપણે એ ભગવાન સર્વ કર્મ ફળ પ્રદાતા છે, અંદર રહેલા છે. અને બીજું ઉપાસક જે કોઈ એની ઉપાસના કરે તો એ ભગવાન એને અંગૂઠા જેટલા રૂપે અંદર દર્શન આપે છે. એટલે આપણે અહીંયા એને ભગવાનને મૂર્તિમાન જ માનવાના. અને આપણો સંપ્રદાય સાકારનો છે. એટલે આપણે ભગવાનને સદા માટે હંમેશને માટે સાકાર જ માનવાના. એટલે ભગવાને પણ અહીંયા એને મૂર્તિમાન કહ્યા છે ને આપણે એને મૂર્તિમાન જ માનવાના. કારણ કે એ આપણા માટે તો મૂર્તિમાન જ છે. બરાબર. ચાલો આ પ્રમાણે આ નિરૂપણ કર્યું. હવે આગળ જોઈએ. એમાં પેલી એક લાઈન હતી છેલ્લે કે ભાઈ હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન છું. એટલે શું છે? ચિત્તની વૃત્તિનો નિરોધ થાય એટલે સમાધિ બે રીતે થાય. એક તો પ્રાણના નિરોધે કરીને થાય ને બીજું ચિત્તના નિરોધે કરીને થાય. જો ભગવાન જ દેખાઈને ચિત્તનો નિરોધ થઈ જાય તો પછી સમાધિને વિશે જ ચાલ્યો જાય તો પેલો કામકાજ શું કરે? બીજા કામ પણ કરવાના હોય કે નહીં? એટલે ભગવાને કહ્યું કે ભાઈ હું એટલે તમને નથી દેખાતો. કોને? ગોપીઓને કહ્યું. બાકી રહ્યો તો મૂર્તિમાન જ છું એમ. એટલે એ ભગવાને આ પ્રમાણે કહ્યું છે કે ભાઈ એ મૂર્તિમાન છો. એ ઉદાહરણને ભગવાન મૂર્તિમાન છે કે નહીં એની જોડે કંઈ બહુ લેવા દેવા નથી. એ ઉદાહરણ ખાલી આપણી સમજણ માટે ભગવાને ભાગવતજીનું કહ્યું છે. અહીંયા સિદ્ધાંત એનો એ છે કે ભગવાન આપણે મૂર્તિમાન માનવાના છે. કારણ કે 5 રૂપમાં અંતર્યામીને રૂપ તરીકે કહ્યું છે. એટલે આપણે મૂર્તિમાન માનવાના. પણ શાસ્ત્રમાં સ્વરૂપે કરીને પણ એ ભગવાનનું અંતર્યામીપણું કહ્યું છે. એટલે કોઈ જગ્યા પર કોઈ એવું કહે તો એમાં એની જોડે બાજવું નહીં કે લડાઈ ઝઘડો કરવા જવું નહીં. સમજો? ભૂમિકામાં એની ચોખવટ કરેલી છે. સ્વરૂપની પણ કરેલી છે ને રૂપની પણ કરેલી છે. આપણે રૂપે કરીને ઉપાસકોએ રામાનુજના જે ઉપાસક જે છે સાકારના ઉપાસક છે તે રૂપ માને તે વધારે સારું. કારણ કે આપણે એને કર્મફળ પ્રદાતા માનીએ છીએ ને. આપણે થોડા જૈન જેવા નાસ્તિક છે કે ભાઈ જીવ પોતે કર્મ કરે. હવે એ તો જૈનો તો શું છે? કર્મ જ ફળ આપે એવું માને છે. સમજો? એ તો કંઈ માનતા જ નથી. કર્મફળ પ્રદાતા ઈશ્વરને પણ નહીં માનતા. એટલે એ લોકો તો આપણે જ કર્મ જે કરે ને એ કર્મ કરતાં કરતાં આપણે જ ભગવાન થઈ જાય. એટલે તીર્થંકર થાય એ લોકોમાં જે હોય તે. સમજો?
આપણે તો થોડું એવું માનીએ છીએ, આપણે તો શું છે ભગવાનને અનાદિ અલગ જ જુદા જ માનીએ છીએ. એટલે આપણા માટે તો એ ભગવાન સદાને માટે સાકાર છે. ચાલો આગળ જઈએ. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, હે ભગવાન, હે મહારાજ, એ ભગવાન એટલે કયા પેલા રહ્યા છે તે ભગવાન ઇન્દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે કરીને રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમપણે રૂપે રહ્યા છે? હવે આ તમને થાય કે અહીંયા આવું પૂછવાની કેમ જરૂર હતી કે પુરુષ રૂપે કયા રહ્યા છે કે અક્ષર રૂપે કયા છે? તો ભાઈ અમુક જગ્યા પર શાસ્ત્રોમાં એ ભગવાનનું છે ને અંતર્યામીપણું જે અંદર જે કહ્યું ને તે કોઈ જગ્યા પર પુરુષ રૂપે પણ કહ્યું છે, કોઈ જગ્યા પર અક્ષર રૂપે પણ કહ્યું છે. સમજો એ ભગવાનનું અંતર્યામી પણ. હવે એમાં તો બધા ઘણા બધા ખંડન બંડન થઈ ગયા અને બધી ઘણી બધી માથાકૂટ પણ થઈ ગઈ. ઘણા એવું પણ માનનારા હતા કે એ ભગવાન અંદર અક્ષર રૂપે રહ્યા છે અને એ અક્ષર રૂપે જ ભગવાન કર્મફળ પ્રદાતા છે એવું પણ કહેવાવાળા છે. હવે એના ઉપર તો બધા દિગ્દર્શન બી બહાર પડી ગયા અને બધું બહુ થઈ ગયું. ઘણા એવું પણ માનનારા છે કે એ જીવ જે છે એની અંદર પેલો અક્ષર રહ્યો છે ને એની અંદર પેલા ભગવાન રહ્યા છે અને અક્ષર રૂપે કરીને કોઈ બીજા પાછા ઘણા એવા અજ્ઞાની પણ છે કે એ અક્ષર રૂપે કોઈ અક્ષર તરીકે કોઈ વ્યક્તિ વિશેષને માને પાછા. આઈડિયા આવ્યો? બધું બહુ ગડબડ છે. એટલે એ બધી અંદર ડિટેલમાં બહુ કંઈ જવા જેવું નથી. બધું બહુ ડિટેલમાં જાય ને તો અંદરથી બધો કાદવ કિચન નીકળે. એ બધું જે કંઈ પેલા ખંડન બંડન ખંડનાશ્ય કરવાવાળા હોય એનું કામ છે. આપણે ભગવાનનું વાક્ય પકડવાનું શું કે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે કરીને રહ્યા છે કે પોતે પુરુષોત્તમપણે કરીને રહ્યા છે, પણ રહ્યા છે ભગવાન જ. એટલે આપણે શું સવાલમાં બી એ જ આવે છે કે સવાલમાં શું આવે છે કે ભાઈ ભગવાન કયા રૂપે રહ્યા છે, પણ રહ્યા છે ભગવાન. તો આપણે ભગવાન જોડે લેવા દેવા છે, કયા રૂપે રહ્યા એ નહીં જોવાનું. આપણે દેશી જ વાત કરવાની, બહુ વધારે પડતા છે ને ટેકનિકલ બનવાનું, પણ જ્યાં સિદ્ધાંત એવો હોય ત્યાં. પણ જ્યાં આવું ગરબડવાળું દેખાય ને ત્યાં બહુ અંદર બહુ ખૂંચ નહીં કરવાનું. બે મેઇન વસ્તુ બેસ પકડી લો. સવાલમાં શું કહ્યું? સવાલ જ જો, હે મહારાજ એ ભગવાન એટલે ભગવાન તો છે જ. સમજો ઇન્દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે કરીને રહ્યા છે કે ભાઈ સ્વયં પુરુષોત્તમ રૂપે કરીને રહ્યા છે? પણ રહ્યા કોણ છે? ભગવાન. એટલે એ સવાલમાં જ જવાબ આવી ગયો. પણ રહ્યા તો ભગવાન છે ને. એટલે આપણે એ ચિંતા નથી કરવી કે પુરુષ રૂપે રહ્યા કે પુરુષોત્તમ રૂપે રહ્યા કે પછી અક્ષર રૂપે રહ્યા. કેમ? ભગવાન દેવતા રૂપે આવે તો પણ એ ભગવાન છે, મનુષ્ય રૂપે આવે તો પણ એ ભગવાન છે, વરા રૂપે પશુ બનના આવે તો પણ એ ભગવાન છે, અધ મનુષ્ય અધ પશુ ઋષિ રૂપે આવે તો પણ એ ભગવાન છે, હયગ્રીવ રૂપે આવે તો પણ એ ભગવાન છે, પરશુરામ રૂપે આવે તો પણ એ ભગવાન છે, બ્રાહ્મણનો દીકરો હિંસા ન કરે અને તો પણ એ જો 21 વખત આખી ધરાને નિક્ષત્રિય કરી નાખે અને એના લોહીના કુંડ બનાવે અને એની અંદર સ્નાન કરાવે અને લોકોનું કલ્યાણ કરે તો પણ એ ભગવાન છે. કેમ? ભગવાનના ભક્તે ભગવાનના દરેક ચરિત્રો હોય, એ દિવ્ય હોય, માનુષ હોય, અતિ માનુષ હોય કે ભાઈ અતિશય તમને મનુષ્ય ભાવ કરતાં પણ ઉતરતા લાગે, એ દરેક ચરિત્રો જે છે તે મારા ભગવાનના છે. એટલે મારા માટે એ બધા શ્રેષ્ઠમ અતિશય શ્રેષ્ઠમ. એ ભાગી જાય, એક બાજુ રૂકમણીજીનું હરણ કરી નાખે, બીજી બાજુ અર્જુનજીને કહે કે જો પેલો સુભદ્રાજીને લઈ જશે એમ કરીને એને હિન્ટ આપે પોતાની જ બેનને. જય સ્વામિનારાયણ. બરાબર? આવું કોઈ કરે? ભગવાન કરે. આઈડિયા આવી ગયો તમને? પછી આ બાજુ શું કરે? કંસને મારવા માટે ભગવાન નાનામાં નાની ઉંમરમાં એકદમ 10-11 વર્ષની ઉંમરમાં એને મારવા ચાલ્યા જાય અને આ બાજુ જરાસંઘ આવે તો ભગવાન પાછા ભાગી જાય. એટલે इसका कैरेक्टर कुछ पकड़ में नहीं है, ऐसा है. પેલી બાજુ જરાસંઘને મારવા માટે પોતે જાય નહીં અને પેલા ભીમસેન પાસે મરાવડાવે. સમજો? આઈડિયા આવી ગયો? એટલે ભગવાનના દરેક ચરિત્ર ભગવાનના ભક્ત માટે કેવા છે? ગાવા જેવા છે, વાગોળવા જેવા છે અને એના આનંદ લેવાનું, મજા કરવાની. એ કેમ કર્યું, શું કામ કર્યું, ન કરતે તો ન ચાલતે, એ બધું ભગવાન પર છોડી દો ને. તમે શું કામ ભગવાન બનીને જજમેન્ટલ બનો છો? એમણે જે કર્યું બીજા પાસે કરાવ્યું એ બરાબર જ હશે, કારણ કે એ ભગવાન છે, સર્વજ્ઞ છે. બરાબર? એ મુચકુંદ પાસે મરાવી નાખે પેલાને, કાર્યવનને, તો તમે કહો કે એ જાતે નહીં મારી શકતા હતા? અરે ભાઈ એને મુચકુંદ પાસે મરાવો તો એની પાસે મરાવ્યો. પછી તમે કહો કે શ્રાપ હતો કે ન મારવો હતો, કે હવે ભગવાનને કોઈ શ્રાપ કે કોઈ વરદાન લાગતા નથી. ભગવાન સ્વીકારે છે તો સ્વીકારવા દે. નહીં ભાઈ, એમને સ્વીકારવા જ દે તો સ્વીકારો, અમને કાં વાંધો છે?
એટલે દરેક બાબતમાં પછી પોતાની ટેંકડી લઈને નહીં ઊભા રહી જવાનું કે આમ કેમ ન કર્યું ને તેમ કેમ ન કર્યું. હવે એ આપણા જ કૈલામાં રહેતા હોય તો પછી એ ભગવાન કહેવાય. એ આપણી ઈચ્છા મુજબ જ ચાલવાનું હોય તો પછી એ ભગવાન કહેવાય. એની ઈચ્છા મુજબ આપણે ચાલવાનું છે, એ આપણી ઈચ્છા મુજબ થોડા ચાલવાના છે. બરાબર? એટલે એવા ખોટા ખોટા ઘાટ ઘડવાના નહીં. ભગવાન જે કંઈ ચરિત્ર કરે એ આપણે મોજ કરવાની કે ભાઈ આપણે કહીએ કે ભાઈ આટલું બધું દૂધ ધોળી નાખે કે આટલું બધું માખણ વેડફી નાખે ભગવાન, આવું બધું કરે તો કેટલા બધાના પેટમાંથી જાય ને બધા જે સો કોલ્ડ બધા દોઢ ડાયા લોકો કહે ને ભગવાન આટલો બધો બગાડ કરે આમ ને તેમ. અરે ભાઈ એ બગાડ ભગવાને કરેલો, સૃષ્ટિ આખી ભગવાનની છે, ગાય બધી ભગવાનની છે, દૂધ બધું ભગવાનનું છે. કોને આપવું એ ભગવાનને નક્કી કરવાનું છે. કોને માખણ ખવડાવવું કે ઘી ખવડાવવું કે કોને કેવી રીતે સુવડાવવું એ ભગવાન નક્કી કરશો. તો એમાં તું કા વચ્ચે આવે છે? હવે એ દૂધ ધોળી નાખે કે દહીં ધોળી નાખે કે ગમે તે કરે કે માટલા ફોડે. બરાબર? એટલે એ ભગવાને જોવાનું છે. એટલે આવી રીતે શાસ્ત્રોમાં એનું કોઈ જગ્યા પર અક્ષર રૂપે વર્ણન કરેલું છે, પુરુષ રૂપે પણ કરેલું છે. બરાબર? પણ એ આપણે જોવાનું નથી. હવે આમાં જવાબ મહારાજ પણ એ જ આપશે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જીવ પુરુષ અક્ષર અને પુરુષોત્તમ એ સર્વેનું તેજ પ્રકાશપણે તો સહજાતીય છે, માટે એમના પ્રકાશના ભેદ પાડવાને કોઈ સમર્થ છે નહીં. પ્રકાશ તો બધા જે પ્રકાશે કરીને બધા સહજાતીય છે. તમે જીવ જોવ તો એ પણ, પુરુષ જોવ તો એ પણ, અક્ષર જોવ તો એ પણ, અને પુરુષોત્તમ જોવ તો એ પણ, બધાના પુરુષ પ્રકાશ તો એક સરખા છે. એટલે પ્રકાશમાં કોઈ ભેદ નથી. પણ ભેદ કા છે તો સાંભળો, માટે એમના પ્રકાશના ભેદ પાડવાને તો કોઈ સમર્થ નથી. અને ભેદ તો અતિશય છે. કેવી રીતે? પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ થતો નથી. કેમ? આપણી એટલી કેપેસિટી નથી. સમર્થ થાય કોઈ સમાધિનિષ્ઠ હોય જેને આખો ભેદ બધી જગ્યા પર એ પ્રમાણે દેખાય કે આ જીવ છે, આ ઉપર રહેલા ઈશ્વર કોટીના દેવતા છે, આ એની ઉપર રહેલા અક્ષર મુક્તો છે, અને આ ભગવાન છે, એમ કરીને જે કોઈ એ પ્રમાણે આખું ક્લિયર કટ કોઈને ક્લેરિફિકેશન દેખાતું હોય તો એને એ ખબર પડે સમાધિ થતી હોય તો એને, બાકી તો ન પડે. બરાબર? એટલે શું કહ્યું ભગવાને? અને જેને એ ભગવાન કૃપા કરે છે તેણે તે પ્રકાશમાં એવો દિવ્ય દેહ બંધાય છે. પછી તે એમ જાણે છે જે આ હું છું ને આ પુરુષ છે ને આ અક્ષર છે ને આ સર્વથી વિલક્ષણ એવા પુરુષોત્તમ છે. બરાબર? એને બધો ભેદ દેખાઈ જાય. પછી એને ચિદાકાશનો પ્રકાશ પણ દેખાઈ જાય, પેલા મુક્તનો પ્રકાશ પણ દેખાઈ જાય, અહીંયા રહેલા જીવાત્મા જે હોય આપણા જેવા એનો પણ પ્રકાશ દેખાય, પછી પેલા દેવતાઓ એનો પણ પ્રકાશ દેખાય, બધું દેખાઈ જાય. કારણ કે એનો દિવ્ય દેહ બંધાઈ ગયો. પછી એની દ્રષ્ટિ કેવી થઈ ગઈ? નિરાવરણ થઈ ગઈ. એના ધર્મબુદ્ધ જ્ઞાનનો પ્રકાશ જે છે તે આખા જગતને વિશે વ્યાપીને રહી ગયો. પછી એને કોઈ ચિંતા જ નથી કે ક્યાં કેવી રીતે દેખાય. બરાબર? પછી એને એ પ્રશ્ન જ નહીં થાય કે દ્વાદશ ભક્તો હતા તો બધા દ્વાદશ ભક્તો એ સમયમાં થઈ ગયા. બરાબર? અને એ દ્વાદશ ભક્તો ભગવાને જ કહ્યું આ બધા દ્વાદશ ભક્તો ભગવાનના છે, નારાયણના ભક્તો છે. સમજો? હવે એ દ્વાદશ ભક્તો કયા મતને અનુસરતા હતા કે ભાઈ એ લોકોનું દ્વાદશ ભક્તમાં નામ લખાયું એ કોઈ શાસ્ત્રમાં લખેલું નથી. કે એ લોકો વિશિષ્ટાદ્વૈતી હતા કે શુદ્ધાદ્વૈતી હતા કે અદ્વૈતી હતા કે દ્વૈતાદ્વૈતી હતા કે કૈવલ્યાદ્વૈતી હતા. પણ એ બધા ભગવાનને મેળવી ચૂકેલા હતા. અને બધા અલગ અલગ યુગના અલગ અલગ કાળના હતા. હવે જો મત એટલા બધા ઇમ્પોર્ટન્ટ હોય તો લખેલું છે કે ભાઈ આ નારાયણના ઉપાસક, આ એના ભક્તો, તો એના નામ લખેલા છે, એ લોકોના ચરિત્ર લખેલા છે. હવે મત એટલા બધા ઇમ્પોર્ટન્ટ હોય, કોઈ કહે કે ભાઈ મત પણ અનાદિ છે, કારણ કે બધા મતોની શરૂઆત તો ઉપરથી જ થાય છે. વિષ્ણુપંથી જેટલા પણ છે એટલે નારાયણપંથી, તે બધાના મતની શરૂઆત ઉપરથી જ થાય છે. ચાલો તો મત અનાદિ માની લીધા. સમજો? તો પછી એ મત એટલા બધા ઇમ્પોર્ટન્ટ હોય તો ભાગવત આદિક શાસ્ત્રોમાં એ મતના નિરૂપણ કરેલા હોય કે ભાઈ આ ભક્ત આને માનતો હતો, આ ભક્ત આને માનતો હતો. ચાલો આપણે માનીએ કે એ લોકો મતને માનતા હતા. એકવાર આપણે એ પણ માની લીધું કે એ બધા મતને માનતા હતા. મત ગાયબ થઈ ગયા અમુક સમય માટે ને પછી પાછા આવ્યા 1500 વર્ષ પહેલાં. માની લીધું. માનીએ આપણે કે ચાલો પરંપરા વિશિષ્ટાદ્વૈતીઓની પરંપરા લક્ષ્મીજી છે, લક્ષ્મીજીથી નારાયણ છે, તો બધા નારાયણ પંથીઓની ત્યાંથી જોવાની. એક અદ્વૈતીઓની શિવની હશે, છે, ચાલો હશે નહીં, છે જ. બરાબર છે? આપણે માની લીધું, એક વખત માની લીધું, અને એ મતો બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ મહત્ત્વના છે. તો પછી આ બધા જેટલા દ્વાદશ ભક્તોએ ભગવાનને મેળવેલા તો એ બધા વિશિષ્ટાદ્વૈતી જ હતા. એ મત જ સાચો હતો, બાકીના બધા મત ખોટા. તો આ બધાને ભગવાન મળ્યા તો એ બધા વિશિષ્ટાદ્વૈતી હતા.
અને એ બધા વિશિષ્ટા દ્વૈતી હતા. તો એ લોકોના નામ લખેલા હોય ત્યાં લખેલું હોય ને કે બધાએ વિશિષ્ટા દ્વૈત મતનું જ પાલન કરવું પડશે તો જ એને ભગવાન મળશે, નહીં તો ના મળશે. અનાદિમત છે, આપણે માની લીધા. ચાલો હવે બીજી વાત, મત અનાદિ છે. બધાના નારાયણ પંથીઓના મત લક્ષ્મીજીને નારાયણ સુધી પહોંચેલા છે, બરાબર. તો પછી ઝઘડો કાનો છે? તો ભાઈ તું સાચો ને હું ખોટો ને તું ખોટો ને હું સાચો એવું કરવાની જરૂર જ કા છે? તો પણ બધા જેટલા આચાર્ય છે બીજાના મતનું ખંડન કરેલું છે પાછું, સમજો. અને પોતાના મતનું સ્થાપન કરેલું છે. શ્રીજી મહારાજે પણ કરેલું છે, હરિદિગ્વિજયમાં કરેલું છે, આમાં પણ ખંડન કરેલું છે અદ્વૈતનું, અને આપણા મતનું પણ બીજાએ કરેલું છે. પણ એ ખાલી કરવા માટે ફિલોસોફી છે. બધા પોતપોતાના મતનું ખંડન કરે, પેલા બીજાના મતનું ને પોતાના મતનું સ્થાપન કરે, પણ એને ભક્તિ જોડે કંઈ લેવા દેવા નથી, સમજો. આપણો મત છે વિશિષ્ટા દ્વૈત, તેમાંથી શીખવાનું શું છે કે આપણે જીવ છે, આ ભગવાન છે, અને આ વચ્ચે રહેલી માયા આપણે હેરાન કરે છે. તો આપણે એ ભગવાનનું ભજન કરવાનું છે. આ ઉપાસ્ય ઉપાસક ભાવ પતી ગયું. પછી હવે જેને આ ન ખબર હશે અને એ ભજન કરતું હશે તો એને ભગવાન નહીં મળશે. અને જે એની ઉપર 1000, 10,000, 20,000 પાનાનો લેખ લખી નાખશે અને એનાથી ભક્તિ નહીં થશે તો એને ભગવાન મળી જાય. આ બધા યુનિવર્સિટીમાં જેટલા પ્રોફેસરો છે બધા મત ભણાવે છે, ચાલો નહીં, પણ કોઈ મંદિરે પણ નથી જતું. હું જ તમને કહું, MTB કોલેજમાં જે પ્રોફેસર છે કદાચ મંદિરે માન જતા હશે. એના પ્રોફેસર જે મેઇન આચાર્ય એને બધા મત મોડે. હું ગયેલો તો મને કહેતા હતા. પછી મને એણે કહ્યું તમે આ તિલક કરો છો એટલે મંદિરે જાઓ છો? હું રોજ જાઉં છું. મને એ કહે કે આ મત તમે જરા અમારા શિષ્યોને શીખવાડી દેજો. હવે એને બધા મત ભણાવતા આવડતા હતા ચોપડીમાંથી, હવે એનો મોક્ષ થઈ જાય. એટલે સમજો વાતને, સમજો બરાબર, વાતને બરાબર સમજો. જે વાતને કઈ રીતે લેવી અને ઓળખતા શીખો. જે વાત ગૌણ છે એને ગૌણ રાખો, ને જે મુખ્ય છે એને મુખ્યપણે રાખો. ભક્તિ એટલે શરણાગતિ. જે કોઈ કહી, જેટલા પણ વિષ્ણુપંથી છે કે જેટલા પણ વૈષ્ણવ સંપ્રદાય છે બધામાં શરણાગતિથી મોક્ષ કયો છે? તો એ શરણાગતિ મુખ્યપણે છે, સમજો. અને એ શરણાગતિ થઈ ગઈ એટલે પછી ભગવાને જે કોઈ શરણાગતના લક્ષણ કહે એ પ્રમાણે વર્તવામાં કલ્યાણ છે. આ બધા મત ને આ બધું જે છે ને એ બધી ફક્ત ફિલોસોફી છે, બરાબર. અને એ ખાલી તમને તમારો મત જાણવો જરૂરી છે. અને કદાચ ન જાણશે તો એનાથી કંઈ કોઈનો મોક્ષ બગડવાનો નથી. તમને વિશિષ્ટા દ્વૈત બોલતા પણ ના આવડશે તો કંઈ ફરક નહીં પડતો. ડઝન્ટ મેક એની ડિફરન્સ. એ તો લોકો જે કંઈ જાણે છે એ પ્રમાણે એને વર્ણવે છે ને સારું છે, સમાજની સેવા થાય, લોકોને ખબર પડે છે. પણ પછી એની આગળ પાછળ જ નહીં ફર્યા કરવાનું. પબ્લિક ભગવાનમાં કેવી રીતે જોડાય, ભજન કેવી રીતે કરે, પ્રેક્ટિકલ શું થઈ શકે છે ભગવાન ભજવામાં, એમાં શું આડું આવે છે, બરાબર, અને એને કેવી રીતે તમે સોલ્વ કરો છો, એના માટે આ બધા સાધુ સંતો અને આચાર્યો બેઠેલા છે. અને એના માટે એમની પાસે જવાનું છે, સમજો, બરાબર. શોધી લાવજો. કોઈ માઈકા લાલ હોય, હરિકા લાલ, તો અમે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ શોધી લાવજો કે દ્વાદશ ભક્તોનો કયા મત હતા. બીજો એક સવાલ છે મારો, શ્રવણ એમ કરીને 9 પ્રકારની ભક્તિના બધાના આચાર્યો કયા? બરાબર છે ભાઈ. શ્રવણ ભક્તિના પૃથુ ભગવાન કયા? બધા કયા ભાઈ? નારદ આરે અને આપણે શું કહેવાય કે આપણી દાસ્ય ભક્તિના આપણા હનુમાનજીને કયા, સખા ભક્તિના અર્જુનજીને કયા, બધાને કયા, સમજો. હવે આ બધા જે કોઈ આચાર્યો થઈ ગયા બધી ભક્તિના, બધાને છેલ્લે તો પ્રેમ લક્ષણા ભક્તિ જ હતી. આ બધી ભક્તિએ કરીને ભગવાન જોડે એ બધા કયા મતને આશરેલા હતા? બધા વિશિષ્ટા દ્વૈતી હતા. લોકો આજકાલ એવું બધું ખતરનાક નિરૂપણ કરે છે વિડીયોની અંદર કે અમે જ સાચા, આખું ગામ ખોટું, અમારા સિવાય બધા જ ખોટા, આખું ગામ ખોટું, બસ અમે જ સાચા. તો હું અત્યાર સુધી ભગવાનના આટલા બધા અવતારો થઈ ગયા, આટલા બધા ભક્તો થઈ ગયા, બધા વિશિષ્ટા દ્વૈતી હતા અને એટલે જ બધાનું કલ્યાણ થયું. કંઈ સમજ નહીં પડતી. કેવા ફની લોકો આવે છે પાછા, કે બીજાને મૂર્ખા.
હવે એવી મગજમારી છે કે કોઈની જોડે બાજુ નથી. પેલા સુકલભાઈની અત્યારે હાલત જોઈને ત્યારે મને એમ થાય કે જરા બી કોઈની જોડે બજાય નહીં. પણ હવે આજે લોકો એવા મળી જાય છે, પોતાનું વર્તુળ મોટું કરતા નથી અને પછી બીજાના વર્તુળમાં પગ મૂકવાની ખોટી ખોટી કોશિશ કર્યા કરે છે. અને એમને મેસેજ પહોંચાડનારા લોકો ખોટા જ બધા. જે મેસેજ ઇધર કી ઉધર કરે છે ને આવું ફાલતુ લોકો છે, અને સમજ નહીં પડતી અને વાક્ય પર જાય છે, ભાવ પર જતા નથી કે શું કહેવા માગે છે. બરાબર? એટલે બી અવેર, આવા લોકોથી ધ્યાનમાં રહો. જરા બુદ્ધિ તો ચલવો, પોતાની સામાન્ય બુદ્ધિ ચલવો. આપણો મત છે વિશિષ્ટા દ્વૈત, એટલે આપણે એને પૂરેપૂરું સન્માન આપવાનું. મારી માં મારા માટે સારી, તમારી માં તમારા માટે સારી. મારો સંપ્રદાય મારા માટે સારો તો બીજાનો સંપ્રદાય એના માટે સારો. મારા ભગવાન મારા માટે સારા તો એના ભગવાન એના માટે સારા. મારા ગુરુ મારા માટે પૂજનીય વંદનીય તો એના ગુરુ એના માટે પૂજનીય વંદનીય. હવે કોઈ વ્યક્તિ વિશેષ તમારા સંપ્રદાયનું કે કોઈનું પણ ખંડન કરે, એવા દરેક જગ્યા પર 2-5% લોકો તમને મળી જ જશે કે જેને બધામાં જ કંઈ ને કંઈ ભૂલ ખામી એ દેખાય. તમારે જવાબ આપવો હોય તો આપવાનો, ન આપો તો કંઈ નહીં. એનાથી કંઈ તમારી પતિવ્રતાની ભક્તિનું ખંડન નહીં થઈ જતું. એવા તો ગામમાં બધા ઘણા લોકો બોલવાવાળા હશે, આપણા વિશે બોલે છે, આપણા મા બાપ વિશે બોલે છે, આપણા ભગવાન વિશે બોલે છે. જ્યારે ભગવાન હતા ત્યારે પણ ભગવાન વિશે લોકો બોલનારા હતા. પછી એકને એક વાક્ય દરેક જગ્યા પર પતિવ્રતાની ભક્તિ કૂટ કૂટ કર્યા કરે. તો પતિવ્રતાની ભક્તિનો ખાલી એક જ નિયમ છે, બીજા કોઈ નિયમ નથી. ને પતિવ્રતાની ભક્તિ આપણે આપણો જ પતિ લાગે, બીજાને એનો પતિ નહીં હોય, એની પતિવ્રતાની ભક્તિ ન હોય. હમણાં પેલું પિક્ચર આવ્યું મહારાજ કે કયું પિક્ચર આવ્યું વૈષ્ણવ સંપ્રદાયની વિરુદ્ધમાં, નેટફ્લિક્સ પર આવેલું છે. પેપરમાં બહુ મગજમારી આવે છે એની, સમજો. હવે એ જેના સંપ્રદાય પર આવ્યું એ બિચારાઓને રેલો આવી ગયો છે અત્યારે. કારણ કે એના જ કોઈ લોકો હમણાં કંઈ 50 વર્ષ કેટલા વખત પહેલાં એ મહારાજ બુક કોઈએ બહાર પાડેલી અને એ બુકનો કોઈએ વિરોધ નહીં કર્યો, તો આ લોકોએ પિક્ચર બનાવી દીધું. પિક્ચરમાં હીરો કોણ? આમિર ખાનનો છોકરો જુનેદ ખાન. લડો અંદર અંદર, તમે લડો અંદર અંદર, હિન્દુઓ લડો, એમાં જ તમે ઊંચા નહીં આવશો. પેલા એ આમિર ખાને એના છોકરાને લોન્ચ કરી નાખ્યો એમાં, જુનેદ ખાનને. ને પિક્ચર કોની? વૈષ્ણવ સંપ્રદાયની વિરુદ્ધમાં, વલ્ભાચાર્યની. ને તમે સોશિયલ મીડિયા પર જો આપણાવાળા જ આપણા વિડીયો મૂકે છે. કેમ કે આપણા વૈષ્ણવ સંપ્રદાયવાળા આવી બધી એ રાખતા હતા, પેલી એ કહેવાય ને ચેડકીઓ જે કંઈ કહેતા હતા ને ભગવાન વખતે, એ રાખતા હતા. એ લોકો કહે કે ભાઈ અમારા સંપ્રદાયમાં રિવાજ જ નથી, સમજો. તો ઘણા લોકોએ કહ્યું કે ભાઈ તમે મદ્રેસાની અંદર શું થાય છે એની પર કોઈ ફિલ્મ બનાવવાની કોશિશ કરે છે? મદ્રેસાની અંદર શું થાય કોઈ ફિલ્મ બનાવવાની કોશિશ કરે જ કોઈ દિવસ? કોઈએ બનાવી અત્યાર સુધી ફિલ્મ? તો સંપ્રદાયમાં શું થાય છે, હિન્દુ ધર્મમાં શું થાય છે એની પર લોકો ફિલ્મ બનાવે જ ને. ઓ માય ગોડ કે આ મહારાજ જેવી. કેમ બનાવે છે? આપણે અંદર અંદર લડીએ ને એટલે બનાવે છે. હું સાચો, હું જ સાચો, હું પ્રતિવ્રતાનો ભક્ત, મારા ભગવાન મોટા, તારા ભગવાન નાના. એમાં આ લોકો આવી રીતે ચાલી જાય. બુદ્ધિને મોટી કરો, જરા લાઈન દોરીને મોટી કરો. અને પોતે પોતાના સ્વાર્થમાં એટલા બધા આંધળાની થઈ જાવ કે પોતાનું વિડીયોનું ઓડિયન્સ વધારવા માટે આવી રીતે બીજાના મતનું કે બીજાનું ખંડન એટલું બધું તમારે કરવું પડે કે એનાથી મસાલેદાર સ્ટોરીથી તમારી મસાલા ભરાય એટલે લોકોને ગમે. સમજો. વિરોધ પણ કોઈનો એટલી હદ સુધી ન કરવો કે પછી આગળ જ નહીં વધાય. અત્યારે જોઈ લેવું તમે સંપ્રદાયની જો પરિસ્થિતિ, બહારના બધા આવે છે આપણા સંપ્રદાયમાં, આવે છે ને જ્ઞાન ગોષ્ઠીમાં. જગતગુરુ શંકરાચાર્ય આવે છે, સમજો, નિંબાર્કાચાર્ય આવે છે. આ બધા બહારના લોકો આવે છે આપણા સંપ્રદાયમાં પણ, આપણાને પણ બોલાવે છે જ્ઞાન ગોષ્ઠી કરવા. તો પછી એટલા બધા મતાંતરને એટલો બધો વિરોધ હોય તો આ બધા ભેગા શું કામ થાય? એમને ભેગા થઈ જાય બધા. પુસ્તકમાં લખેલું બધું સાચું છે, પણ ક્યારે કઈ વસ્તુનો કેવી રીતે અમલ કરવો ને એ આપણે કોમન સેન્સની જરૂર છે. ધીસ ઇઝ નોટ અ ટાઈમ. અત્યારે એ સમય નથી. આખી સનાતન સંસ્કૃતિ માટે એ સમય નથી કે બીજાના મતનું ખંડન કરો કે બીજાનું ખંડન કરીને તમે તમારું. અત્યારે ભેગા થવાનો સંબંધ છે, સંઘર્ષનો સમય નહીં ચાલતો, સમજજો. જોઈ લીધું ને અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું તો પણ હારી ગયા. આવી રીતે જ અંદરની ભાનફોડથી હારી ગયા. નાસિકમાં પણ હારી ગયા. રામચંદ્ર ભગવાનનો જે વનવાસ હતો ને એમાં ઘણી બધી જગ્યા પર હારી ગયા છે ભાજપવાળા. હમણાં જ પેલાએ બતાવેલું.
એક ચેનલવાળાએ કે આ બધી જગ્યા પર રામ જોડે એટેચમેન્ટમાં છે, આ બધા હારી ગયા આ લોકો. આ વસ્તુ શું બતાવે છે? જોઉં તમે, આપણે કેવા માણસ છે તે બતાવે છે, સમજો. એટલે આપણે સાચા હોય ને તો પણ ઘણી વખત છે ને શાંતિથી ચૂપ રહેવું પડે, સમય સંજોગોને અનુસારે કામ કરવું પડે. વિશિષ્ટાદ્વૈત મત સાચો, સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ, આપણે એની પતિવ્રતાની ભક્તિ કરીએ, પણ એના માટે એવા શબ્દોનું ઉચ્ચારણ ન કરવું કે જેનાથી બીજાનું ખંડન મંડન થતું હોય કે બીજાને મન દુઃખ થતું હોય. બરાબર? આપણે શાંતિથી આપણું કામ કર્યા કરવાનું અને ભજન કરવાનું શાંતિથી. ભગવાન ભજન કરવાથી મળે છે, ખંડન મંડન કરવાથી કંઈ મળતા પડતા નથી, સમજજો. જેટલાએ ભગવાનનું ભજન કર્યું છે એને જ ભગવાન મળેલા છે. બધા બહુ મોટા મોટા તુલસીદાસજી વખતે પણ બધા બહુ મોટા મોટા આચાર્ય હતા ને એમ જ માનતા હતા કે એમણે તુલસીકૃત રામાયણની રચના કરી, તો બધા એનો બહુ વિરોધ કરતા હતા એ સમય પર પણ કે પ્રાદેશિક 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 એમ કહે કે સંસ્કૃતના ગ્રંથ બનાવવાના તો હું પ્રાદેશિક બનાવે, આ ગ્રંથની શું વેલ્યુ છે? તો પણ તુલસીદાસજીએ પ્રાદેશિક જ આખું રામચરિત માનસ બનાવ્યું. અને એનો જે કટ્ટર વિરોધી હતો એવું માનતો હતો કે તુલસીકૃત રામાનસ આ નામ રાખશે, એમણે રામચરિત માનસ નામ રાખ્યું. ત્યારે પેલાને ખબર પડી કે આણે તો ખાલી ભગવાનનું ભજન કરવા માટે અને કરાવવા માટે આ શાસ્ત્ર બનાવેલું છે. અને પ્રાદેશિક ગ્રંથ હોવા છતાં તુલસીકૃત રામાયણ જેટલું પોપ્યુલર આખી દુનિયામાં કોઈ રામાયણ નથી, એની જ કથા થાય છે. વાલ્મીકી રામાયણની કેટલી કથા થાય છે, બહુ જૂથ થાય, જવલ્લે થાય છે. બરાબર? એટલે સમયે સમયે સમયને અનુસારીને સમયને ઓળખીને એ પ્રમાણે વર્તવું પડે, સમજો. અને શાસ્ત્રો જે અઘરી ભાષામાં હોય, કઠણ ભાષામાં હોય, એને સહેલા કરવાના સામેવાળાને, એને ગોળ ગોળ નહીં ફેરવવાના આપણે, અને જેમ બને તેમ વધારે સરળ ભાષામાં. આપણા હિન્દુઓને શું છે ખબર કે આપણું બધું ગોળ ગોળ છે. હમણાં જ એક છોકરાએ વિડીયો મોકલેલો કે કાંદો ને લસણ ન ખાવા, તો કેમ ન ખાવા? બધા આચાર્ય અલગ અલગ જવાબ આપે, તો પેલો નીચે બેઠો બેઠો હસ્યા કરે, આ આવું કહી દો, પેલો આવું કહી, પેલો આવું કહે. હવે આવી આપણી હાલત છે. એક પ્રોપર શાસ્ત્રમાંથી કોઈ એક વ્યક્તિ જવાબ આપવાવાળો હોય તો ને, બધા અંદર અંદર જ એકમેકનું ખંડન કરે તો પછી આવું જ થાય ને. એક કહે કે કાંદો અમૃત સમાન છે, બીજો કહે કે કાંદો કંઈ કૂતરાની ડૂટીમાંથી પેદા થયો, ત્રીજો કંઈ ત્રીજું કહે, બધા અલગ અલગ કહે. એટલે પેલો બેઠો બેઠો હસ્યા કરે. હવે આ પેલા લોકો જોઈ પરધર્મવાળા વિધર્મીઓ કેટલા ખુશ થાય. આ લોકોમાં કોઈ એકતા જ નથી, સમજો. એટલે એવા વિડીયોને પ્રોત્સાહન પણ ના આપવું ને એવા વિડીયો બહાર પણ ન પાડવા, સમજી જાઓ. 50 વર્ષ પછીનો નહીં, 2050 પછીનો જ આપણો સમય જોજો તમે. જેવા 100 વર્ષ પૂરા થશે ને આઝાદીને પછીનો સમય જોજો, બહુ કપરો સમય આવવાનો છે. બરાબર? એટલે શાંતિથી સનાતન ધર્મ, હિન્દુ ધર્મ બચે એ પ્રમાણે પ્રયત્ન કરવાનો છે, અંદર અંદરના ઝઘડા બંધ કરવાના છે. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ એ ભગવાન કૃપા કરે છે, તેણે કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય, પછી તે એમ જાણે છે આ હું છું ને આ પુરુષ છે ને આ અક્ષર છે અને એ સર્વેથી વિલક્ષણ એવા જે આ પુરુષોત્તમ છે. એને બધી ખબર પડી જવાની પછી તો. કારણ કે સત્યકામ સત્ય સંકલ્પ વિજરો વિમૃત્યુ, જે એમ કહ્યું અષ્ટગુણ, એ અષ્ટગુણે યુક્ત એનો દેહ થઈ જાય ભગવાનના ધામમાં. બરાબર? એને પ્રકાશમય દેહ મળી ગયો ભગવાનના ધામમાં. એટલે એને ખબર પડી જાય કે આ હું છું ને આ છે ને આ છે ને આ ભગવાન તો સર્વથી ન્યારા, સર્વથી જુદા, સર્વથી પર પુરુષોત્તમ છે. બરાબર? એવી રીતે એ સર્વને પૃથકપણે દેખે છે અને એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે, પણ બીજો તો કોઈ પૃથક દેખવાને અર્થે સમર્થ થાય નહીં. માટે એ ભગવાન સૂજે એ રૂપે કરીને રહ્યા છે, પણ પોતે જ રહ્યા છે. ભગવાને કક્કો જ ઉડાડી દીધો કે કયા રૂપે રહ્યા છે. મને બહુ ગમે આવી રીતે. એ બહુ ખટપીટ કટપીટ કર્યા કરે ને, બોલો આમ તેમ તેમ, ચાલ આગળ જા, ચાલ હું જ રહેલો જ, બોલ થાય તે કરી લે, ગમે તે રૂપે રહેલો, ચાલ હું જ રહેલો જ, બોલ. આવી વાત મને આવી લાઈન બહુ ગમે. એ બધી માથાકૂટ કર્યા કરે કે અક્ષર રૂપે રહ્યો કે પુરુષ રૂપે રહ્યો કે ફલાણો રહ્યો ને ઢીમકો રહ્યો ને, ચાલ એ બધી માથાકૂટ મૂકી દે, ચાલ હું જ રહેલો જ, બોલ બોલ શું કરું તારે? બરાબર? આવું જોવું જોઈએ. મજા આવી ગઈ. કે તું બધું વિચાર કર્યા કર કયા રૂપે રહ્યો, રહેલો હું જ છું, બોલ ચાલ, દાદાગીરી નહીં કર. બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ માટે ભગવાન સૂજે એ રૂપે કરીને, એને જે મન થાય સૂજે એવા રૂપે કરીને રહે. રહ્યા કોણ છે? પોતે જ રહેલા છે. એટલે બધી માથાકૂટ પૂરી, 1, 2 and 3. બરાબર? ચાલો, હવે સમજવા જેવું છે. હવે આ વચનામૃત પ્રથમનું 52મું વચનામૃત છે ને, એની પાછળના ભાગને થોડું નિરૂપણ કરે છે. સાંભળો.
વેદાંત જે ઉપનિષદ તથા યોગ અને સાંખ્ય એ 3 શાસ્ત્ર સનાતન છે અને એ શ્રી કૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે. એ તે 3 શાસ્ત્રના મત તમને પૃથક પૃથક કરીને કહીએ છીએ તે સાંભળો. હવે એ શું આવે છે? પ્રથમના 52માં વચનામૃતમાં સાંખ્ય, યોગ, પંચરાત્ર અને વેદાંત એ 4 શાસ્ત્ર કરીને ભગવાનને જાણે તે પૂર્વજ્ઞાની કહેવાય. બરાબર ને? એમાં થોડી થોડી લાઈન લખેલી છે. પછી હવે આમાં એ સમજાવેલું છે કે સાંખ્ય શાસ્ત્ર ભગવાનને કહેવા માને છે, યોગ શાસ્ત્ર કહેવા માને છે, બરાબર, વેદાંત કહેવા માને છે. આમાં આવશે. હે કેમ? પુરુષ અને પ્રકૃતિ અને પુરુષ સુધી. ચાલો, તેમાં જે સાંખ્યવાળા છે તે તો 24 તત્વને કહીને તેથી પર 25માં પરમાત્માને કહે છે. બરાબર? 24 તત્વ કહે છે અને એ 24 તત્વ ભેરા જે જીવ ઈશ્વરને ગણે છે અને 25માં પરમાત્માને ગણે છે સાંખ્ય શાસ્ત્રવાળા. પાછું રિપીટ, સાંખ્ય, યોગ, પંચરાત્ર અને વેદાંત તો આવી ગયું, પણ પેલી બાજુ આપણે ઉત્તર મીમાંસકો, પૂર્વ મીમાંસકો અને વૈશેષિકને નૈયાયિક, આ 6 દર્શન, 2 નાસ્તિક અને 4 આસ્તિક દર્શન. આ 6 દર્શનને સનાતન સંસ્કૃતિએ માન્ય રાખેલા છે. નાસ્તિક દર્શન પણ ભણાવવામાં આવે જ છે અને આસ્તિક દર્શન, કારણ કે એ અનાદિ છે. નાસ્તિક લોકો પણ અને આસ્તિક લોકો પણ અનાદિ છે. હા, આપણે શું માનવું તે આપણે જોઈ લેવાનું. આપણે વેદોને માનનારા છે, ભગવાન પુરુષોત્તમ નારાયણને કર્મફળ પ્રદાતા માનનારા છે, એટલે આપણે આસ્તિક રહેવાનું. બીજાએ જે માનવું હોય તે માને, એ આપણો લુકઆઉટ નથી. બરાબર? ચાલો, એટલે સાંખ્ય શાસ્ત્રએ શું કહ્યું? 25માં પરમાત્માને કહે છે, પણ જીવ ઈશ્વરને પૃથકપણે નથી કહેતા. તેનો એ અભિપ્રાય છે કે જે તત્વ છે તે જીવ વિનાના હોય નહીં, માટે તત્વભેરો તદાત્મકપણે રહ્યો જે જીવ તેને તત્વરૂપે જ કહે છે, પણ તત્વ થકી પૃથક નહીં કહેતા. બહુ સિમ્પલ વાત છે. આ આપણું શરીર છે, 24 તત્વનું શરીર છે આપણું. એ જીવ વગર રહી શકે છે? સમજો, એ જીવ વગર નહીં રહી શકતું ને. એટલે એ લોકો શું કહે છે કે એ 24 તત્વ જે કયા માયાના, જે આપણે હમણાં ચલાવીએ તે પ્રમાણે સ્થૂળ સૂક્ષ્મને કારણે જે એમ કરીને 24 તત્વો જે કયા, એ 24 તત્વો ભેરા જીવને ઈશ્વરને ગણે છે એ લોકો. જીવ એટલે આપણે, એને ઈશ્વર એટલે ઈશ્વર કોટીના જે કોઈ દેવતા હોય એને. કેમ? એ એના વગર રહી જ નહીં શકતા. એકલા 24 તત્વો તો હોવાના નથી. જીવ હોય તો જ એ 24 તત્વો હોય, કારણ કે એ 24 તત્વોમાં જે પણ કંઈ થાય છે, સમજો ભાઈ, એનો જન્મ થયો, વર્ધતે ને બધા જે આવે છે પેલા લક્ષણો, તે અંદર રહેલા જીવને કારણે જ છે ને. અંદર જીવ નહીં હોય તો પછી એ તો જળ તો આ પણ છે, આ પથ્થર બી જળ છે અને આપણું શરીર બી છે. તો આ નાનું મોટું કેમ નહીં થતું? આમાં બી જીવ રહેલો જ એવું કહે છે, પણ એ જીવ કેવો છે? ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ એને એવું દેહ આપી દે કે એ જળ થઈ જાય, અને આપણું જળ ચિદાત્મક છે. એટલે એ અંદર રહેલા ચેતન એવા જીવને કારણે આપણું શરીર છે એમાં બધો ફેરફાર થયા કરે છે. એટલે એ તત્વ ભેરા જે જીવ રહી શકે જ ને. એટલે સાંખ્યવાળાએ એવું કહી દીધું. સમજો, કોઈ ઝઘડો નથી. એ લોકોની સમજણ એવી છે, તે લોકો એ પ્રમાણે કહે કે ભાઈ અમારી સમજણ આવી છે સાંખ્યવાળાની. સાંખ્ય, શેશ્વર સાંખ્ય, એના રચયિતા કોણ પાછા? ભગવાન કપિલ. ભગવાન છે, યાદ રાખજો, એ ભગવાન છે. અને સૌથી પ્રાચીન જ્ઞાનનું શાસ્ત્ર છે સાંખ્ય શાસ્ત્ર, સૌથી પ્રાચીન કપિલ ગીતા. સમજજો, બરાબર? અને એ કપિલ ગીતાના જે કોઈ આપણે કહીએ ને અવશેષો, કે એના માટેની એ જગ્યા ગંગાસાગર તે અત્યારે પણ હાજર છે કલકત્તા. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે એ સાંખ્યશાસ્ત્ર 24 તત્વ ભેરા જીવને કહે છે. કેમ? એની સમજણ એવી છે, તો એ પ્રમાણે એને લેવાનું. સમજો, બરાબર છે? ઇઝી, એકદમ ઇઝી. એ કેમ એવું કહે છે ને આમ છે ને તેમ છે, એને પ્રમાણે માને છે. આપણે આપણા પ્રમાણે માનવાનું, જેને જે માનવું હોય તે માને. ચાલો, એટલે એ શું કહે છે કે ભાઈ તેનો અભિપ્રાય એ છે કે જે તત્વ છે તે જીવ વિનાના હોય નહીં, માટે તત્વ ભેરો તદાત્મકપણે રહ્યો જે જીવ તેને પણ તત્વરૂપે જ કહે છે. એટલે એની જોડે તત્વરૂપે રહેલો છે, એટલે તદાત્મકપણાને પામી ગયેલો જ, કારણ કે તત્વથી એને જુદો નહીં પાડી શકાતો. અત્યારે કંઈ થોડો આપણે પાડી શકીએ કે ભાઈ મારા જીવને જુદો પાડી દે ને શરીરને જુદો પાડી દે.
બરાબર. અત્યારે બહુ ગરમી લાગે તો જીવને જરા અંદર અકળામણ ગભરામણ થાય તો એને શરીરથી જરા જુદો પાડીને એને એસીમાં મૂકી દે તો જીવને ઠંડક થઈ જાય. જીવને તો એવું કરી નહીં શકાય, કારણ કે એ ભેરો જ રહેવાનો છે વસ્તુ તો એનાથી જુદો ટોટલી, પણ એની ભેરો જ રહેલો છે. બરાબર. પણ તત્વ થકી પૃથક નહીં કહેતા. અને જેમ જીવને 24 તત્વરૂપ માને છે તેમ બ્રહ્માંડ અભિમાની જે ઈશ્વર તેને પણ 24 તત્વરૂપ માને છે. એવી રીતે જીવ ઈશ્વર એ બેયને તત્વરૂપ માનીને તત્વ ભેળે જ એને ગણે છે, પણ તત્વથી નોખા નથી ગણતા. સમજો. જેમ જીવ જે છે એ તત્વની સાથે રહેલો છે તદાત્મકપણે, એમ બ્રહ્માંડના અભિમાની જે દેવતા છે તે પણ એ પ્રમાણે જ છે. આપણે આમાં આગળ આવી ગયું એ પ્રમાણે એનામાં જે કંઈ છે તે બધું મહત છે, આપણામાં જે છે તે અલ્પ છે. પિંડમાં જે છે તે બધા અલ્પ છે તત્વો, પંચભૂત. પેલા પંચમહાભૂત છે તો આપણા પંચભૂત છે, પણ છે તો બધું સરખું જ. મટીરિયલ તો સેમ છે, પેલામાં વધારે છે, આપણામાં ઓછું છે. બરાબર. ચાલો. એટલે એ બેયને તત્વ ભેરે જ ગણે છે, પણ તત્વથી નોખા નથી ગણતા. અને એ 25માં પરમાત્માને કહે છે તે સાંખ્યનો મત છે. એટલે એ તત્વ ભેળા જ એ લોકોએ ગણી લીધા કે ભાઈ આ જે આખું છે બોડી એની અંદર જ જીવ રહ્યો છે, તો 24 તત્વ એ ભેળા જ તમે જીવ ઈશ્વરને ગણી લો. એ લોકો એવું કહે છે. કેમ? એ એના વગર નહીં રહી શકતા. અને એનાથી જુદું એક તત્વ છે તે પરમાત્મા છે, તેને 25માં કહી દીધા. આ સાંખ્યશાસ્ત્રનો મત છે. હવે આગળ. અને 25માં પરમાત્માને કહે છે સાંખ્યનો મત છે, પણ એમ ન સમજવું જે જીવ નથી. એ તત્વ ભેળા છે, એના તદાત્મકપણે રહ્યો છે, પણ એ નથી એવું નહીં કહ્યું. એવું નહીં સમજવાનું સાંખ્યવાળાએ. જીવ છે તો ખરો જ, પણ એ પેલા તત્વ 24 તત્વ ભેળા જ એને ગણી લીધો છે. સમજો. એ નથી એવું નહીં કહ્યું. કેમ? એનું ભગવાને પાછું કારણ આપ્યું. સાંભળો. કાજે સાંખ્યવાળાએ સટ સંપત્તિ, શ્રવણ, મનન, નિધિધ્યાસ આદિક જે સાધન કયા છે તે જીવને જ કરવાના કયા છે. એ સત સંપત્તિ કહી તો સમ, દમ, ઉપરથી, તિતિક્ષા, સમાધાન અને શ્રદ્ધા. આ સત સંપત્તિ જે છે તે જીવ એણે કેળવવાની છે, જે ઉપાસના કરે છે એને કેળવવાની છે. અને એ સત સંપત્તિ પછી શ્રવણ, મનન અને નિધિધ્યાસ આદિક બધા સાધન એને કરવાના છે. કોણે? જીવે કરવાના છે. અને એ કરીને પછી એણે 25માં પરમાત્માનું ભજન કરવાનું છે. એટલે જે સાધન કરનારો છે તે જીવ છે, અને જેના માટે સાધન કરે છે એ પરમાત્મા છે. કોના મતે? સાંખ્યના મતે. સમજો. કારણ કે જે સાધનો કરવાના એ તો જીવે જ કરવાના હોય, પરમાત્માને થોડા કરવાના હોય. પણ પરમાત્માને ભજવા માટે કે પરમાત્માને મેળવવા માટે જે કોઈ સંપત્તિ જોઈએ તે કરનાર કોણ છે? તો જીવ છે. તો એ જીવને 24 તત્વ ભેળા જ ગણી લીધો, પણ એ જે સાધનો કરવાના જ તે જીવે કરવાના જ, પરમાત્માએ નહીં કરવાના. સમજો. એટલે આ જે એના સાધનો કયા તે જીવને કરવાના કયા છે. અને તે પછી તે સાધને કરીને વિચારને પામે ને તે વિચારે કરીને તત્વ થકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મરૂપ માને ને પરમાત્માને ભજે. એવી રીતે સાંખ્ય મત છે. આ સાંખ્ય વિચાર એટલે સાંખ્ય વિચાર લેવાનો કયો છે. શું કહ્યું? ભગવાન કપિલે એની માતા દેવહૂતિને શું કહ્યું? સમજો કે ભાઈ જ્યાં સુધી આ ઇન્દ્રિયો અંતકરણે કરીને જે વિષય તમે ગ્રહણ કરો છો એ વિષય તમે ગ્રહણ કર્યા કરશો, સમજો, ત્યાં સુધી તમે મને ન પામી શકો. એટલે ઇન્દ્રિયો અંતકરણે કરીને ભગવાનને ન પામી શકાય. હવે આની પરથી એક સવાલ. ઇન્દ્રિયો અંતકરણે કરીને ભગવાનને પામી નહીં શકાતા, અને આપણે મનુષ્ય જન્મમાં આવા ઇન્દ્રિયો અંતકરણ મળે છે. અને મનુષ્ય જન્મની ઈચ્છા તો દેવતાઓ પણ રાખે છે. સમજો. અને આ ઇન્દ્રિયો અંતકરણે કરીને આપણે પછી ભગવાનના દર્શન પણ કરીએ છીએ, બધું જ કરીએ છીએ. સમજો. તો એક બાજુ એવું કહ્યું કે ઇન્દ્રિયો અંતકરણે કરીને ભગવાન પમાતા નથી ને યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, અને એક બાજુ મનુષ્ય જન્મનું અતિશય મહાત્મય ગયું. તો આ બંને વચ્ચે વિરોધાભાસ કેમ છે એનો જવાબ કાલે શોધી લાવજો. કારણ કે મનુષ્ય જન્મ મળ્યો ને આ ઇન્દ્રિય અંતકરણ આવેલા છે, પણ એને કરીને તો ભગવાન તો પમાતા નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. તો પછી આ જન્મનો ફાયદો શું? તેનું મહાત્મય કેમ કહ્યું આટલું બધું? અશોકભાઈ, સવાલમાં સમજ પડી? સવાલમાં સમજ પડી? શોધી લાવજો કાલે. એક બાજુ એમ કહ્યું કે ભાઈ મનુષ્ય જન્મ, તો મનુષ્ય જન્મમાં શું ઇન્દ્રિય અંતકરણ છે વધારેમાં વધારે શું છે આપણે? અને પેલી બાજુ એમ કહ્યું કે યતો વાચો નિવર્તન, તે ઇન્દ્રિય અંતકરણ કરીને ભગવાન તો પમાતા નથી. તો ભાઈ મનુષ્ય જન્મની વિશેષતા શું રહી? શોધી લાવજો કાલે જવાબ. બરાબર? ચાલો.
હવે આગળ એટલે શું છે કે ભાઈ એ જીવ જે છે તે પેલા સાધનો કરે અને પછી એ તત્વને જે છે તે પોતાનાથી જુદા પાડે કે ભાઈ શ્રવણ મનન નિધિધ્યાસ કરે એટલે એને ખબર પડે કે ભાઈ હું પોતે જીવ છું અને હું આ 24 તત્વ જે માયાના છે એનાથી નોખો છું એમ કરીને પોતે પોતાને ભ્રમરૂપ માને અને શું કરે કે ભાઈ પરમાત્માને ભજે એવી રીતે સાંખ્ય શાસ્ત્રનો મત છે આ સાંખ્યનો મત તે મોક્ષ ધર્મમાં સુખજી પ્રત્યે નારદજીએ કહ્યું છે જે ત્યજ ધર્મમ એટલે ધર્મ અધર્મ ચ ઉભે સત્યામ સોરી આ મને દેખાવામાં જરા તકલીફ સત્યાનૃતે ત્યજ ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસી ત્યજ તત્યજ એનો અર્થ એમ છે જે ત્યારે મુમુક્ષુ જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આળા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ સત્યરૂપ અસત્યરૂપ જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને અને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને ભ્રમરૂપે રહેવું પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કયો નથી એ શ્લોકનો એ અર્થ છે હવે આ સાંખ્યવાળા માટેનો આ શ્લોક મૂકેલો છે એ શ્લોક શું છે સમજો દાખલા તરીકે કોઈ ધ્યાન કરવા બેઠો આપણે ધ્યાન કરવા બેસે છે તો ઘણા બધા સંકલ્પ વિકલ્પ થાય છે હવે એ સંકલ્પ વિકલ્પ કરીને શું થાય તો આપણાથી ધ્યાનમાં ઉપાસનામાં ભજનમાં એ આળા આવે છે ઘણા બધા હવે એમાં ઘણા ધર્મરૂપ હોય ઘણા અધર્મરૂપ હોય ઘણા સત્યરૂપ હોય ઘણા અસત્યરૂપ હોય આ સાચું કે પેલું સાચું પેલું અધર્મ આ ધર્મ સાચો પેલો અધર્મ આ બધું ગડબડ ચાલ્યા જ કરે હવે એ બધી ગડબડોની વચ્ચે એને ભગવાનનું ધ્યાન કરવાનું છે અઘરું કામ છે ને એ શું છે કે એ બધા જે વિચાર છે તે જે સંકલ્પ આવે એનો ત્યાગ કરે અને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરી દે કારણ કે છેલ્લે તો વિચાર બી છોડવાનો જ છે ને સમજો એટલે એ વિચારનો પણ છેલ્લે ત્યાગ કરી દે કે ભાઈ આ ધર્મરૂપ છે આ અધર્મરૂપ છે આ છે કેમ એણે છેલ્લે સત્ય એવા પરમાત્માનું ધ્યાન કરવાનું છે તો પછી આ બધી માથાકૂટ મૂકી દેવાનું અત્યારે તો ધ્યાન કરવાનું છે ને તેનું ધ્યાન કરીને પછી એ બધું નક્કી કરી સમજો એટલે એ શું કરે છે કે ધર્મરૂપ અધર્મરૂપ સત્યરૂપ અસત્યરૂપ જે સંકલ્પ આવે એનો ત્યાગ કરે છે એ જે વિચારે કરીને એ તજે તે વિચારનો ત્યાગ કરે અને ભ્રમરૂપે રહેવું પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો નહીં એટલે એ પ્રમાણે એ પોતે પોતાને આત્મા સમજે છે ભ્રમરૂપ માને છે આત્મારૂપ માને છે હવે એ માનવાનો અહીંયા એટલા માટે અર્થ એ માનવાનું કેમ કહ્યું કે એને ધ્યાન કરવાનું છે એટલે કે ભાઈ એ ભ્રમરૂપ પોતે પોતાને માને તો એ ધ્યાન કરી શકે અને એ ધ્યાન ક્યારે કરી શકે એ પોતે પોતાને આત્મારૂપ સમજે તો ધ્યાન કરી શકે નહીં તો જેવો એ આત્મામાંથી દેહમાં આવે એટલે આ પાણી ન પીવાય આ પાણી પીવાય આ ઘી ન ખવાય આ ઘી ખવાય આને મળાય પેલાને ન મળાય આ બધું ચાલુ થઈ જાય હવે એ બધું ચાલુ થાય તો બોલો ધ્યાન ક્યારે કરવાનો આઈડિયા આવી ગયો સમજો પણ આ વિચારોનો એ સમયે ત્યાગ કરવાનો હોય છે પણ દેહ કરીને શાસ્ત્રોમાં કયા એ બધા ધર્મને પાળવાના છે આઈડિયા આવ્યો એટલે શું કહેવા માગે છે અહીંયા ધર્મનું પાલન આપણે પોતાની શુદ્ધિકરણ માટે કરવાનું છે પવિત્ર રહેવા માટે કરવાનું છે ભગવાનનું ભજન કરવા માટે કરવાનું છે સમજો અને એ વિચારે કરીને પોતે એકદમ શુદ્ધ રહેવાનું છે અને ધર્મનું પૂરેપૂરું પાલન કરવાનું છે ધ્યાન કરવા બેસીએ ત્યારે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ એમ કરીને પોતે પોતાની જાતને બધા વિચારોથી પણ અલગ સમજીને ભગવાનનું ધ્યાન ભગવાનમાં વૃત્તિ ચોંટાડવાની છે કેમ ધર્મ કે અધર્મ જે કોઈ પાળવાના છે તે શરીરની શુદ્ધિ માટે છે ધર્મનું પાલન સમજજો જીવાત્મા પોતે તો કેવો છે એને કંઈ અડતું જ નથી એને કાં કંઈ અડે છે ગુણ દોષ કંઈ અડતા નથી તમે સંદાસ જાઓ સમજો ટોયલેટ ગયા તમે તો તમારું અશુદ્ધ શું થયું આત્મા અશુદ્ધ થયો અરે એ તો શાશ્વત છે પવિત્રતાની જરૂર કોને છે શરીરને છે બરાબર તો પછી બિહારમાં આત્મા પણ ચોળાઈ જાય નીટના માર્ગ બદલાઈ જાય તો સમજો આત્મા તો શુદ્ધ જ રહેવાનો છે એ તો શાશ્વત છે એને કાં કંઈ બગાડ લાગે છે તો નર્કમાં જાય તો પણ એવો ને એવો રહી છે અશુદ્ધિ જે લાગે તે કોને લાગે છે દેહને લાગે છે તો ધર્મનું પાલન કોના માટે કરવાનું છે તો દેહ શુદ્ધિ માટે કરવાનું છે એટલે છેલ્લે તમે જોવા જાઓ તો નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ શ્લોક બહુ જોરદાર છે કે ભાઈ પોતે પોતાને બ્રહ્મરૂપ સમજવાનું છે અને ભગવાનનું ભજન કરવાનું છે
પણ જેવા આપણે શરીરમાં આવીએ અને ભજનને મૂકીએ એટલે પછી બધા ધર્મોનો પૂરેપૂરું પાલન કરવાનું છે. દેહથી કોઈ ધર્મનો ત્યાગ નહીં કરવાનો, નહીં તો એને તો પછી કેવો ચાંડાલ તુલીએ ગયો, સમજો. દેહથી ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ જેના ઘરનું ન ખપતું હોય, જેના હાથનું રાંધેલન ન ખપતું હોય તો એ ન ખાવાનું. તો દેહથી તો એ પાલન કરવાનું છે, ના નહીં પાડતા, સમજો ભગવાન. પણ જ્યારે ધ્યાન ભજન ઉપાસના કરવા બેસીએ ત્યારે પોતાને ભ્રમરૂપ માનવાનો છે કે ભાઈ મને આત્મા અજર અમર અછેદ અભેદ છે, સમજો. ભગવાને કહ્યું એ પ્રમાણે કે આમ ભજન કરવા બેસીએ ત્યારે શું વિચારવાનું છે કે હમણાં ને હમણાં મૃત્યુ આવી જશે તો શું થશે, એવો વૈરાગ્ય રાખવાનો છે. એટલે ભજનમાં વૃત્તિ ચોટે. પણ જ્યારે તમે વિદ્યા અભ્યાસ કરવા જાઓ કાં ધન કમાવા જાઓ ત્યારે શું વિચારવાનું, આત્મા અજર અમર અછેદ અભેદ છે એમ વિચારવાનું છે. તો જ તમે ધન કમાઈ શકો ને, તો જ તમે વિદ્યા અર્જિત કરી શકો. એટલે શાસ્ત્રોમાં બંને પ્રકારના રસ્તા બતાવેલા છે. પછી જડતાથી એકનું પાલન નહીં કરવાનું. તમે વિદ્યા કમાવો, વિદ્યા ભણવા જાઓ, પછી પેલો બાપ દીકરાને કહે પપ્પા આમ પણ મરવાનું જ છે ને, તો ભણાવીને તમે શું કામ ટાઈમ બગાડો, શાંતિથી માળા જ ફેરવવા દેવું. આઈડિયા આવી ગયો તો એવું નહીં કરાય. ત્યારે આત્મા અજર અમર અછેદ અભેદ છે એવું મનાય. આ કામ માંગવા જાય તો ત્યારે, ધન કમાવા જાય તો ત્યારે આત્મા અજર અમર અછેદ અભેદ છે એવું મનાય. પણ ભજન કરવા બેસે ત્યારે એવું વિચારવાનું કે મારી પાસે સમય નથી, વૈરાગ્ય રાખવાનો, આ ઘડીને આ પલે મરી જવાનું છે એવું વિચારવાનું, તો જ ભજન થાય. એ તો કાલે થશે, પરમ દિવસે થશે, રાત્રે થશે, સાંજે થશે, એમ કરીને ભજન રહી જાય. આઈડિયા આવી ગયો. એટલે આ પ્રમાણે સમજણ આને કહેવાય, થાવકી સમજણ. બધે એકનું એક કૂટ નહીં કરવાનું કંઈ, બરાબર. કુટેશ્વર મહાદેવ નહીં બનતા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ વિશ્વ